કેમ છો બાળકો? આજે આપણો ગુજરાતીનો વિષય છે. ગુજરાતીના વિષયમાં આપણે પુનરાવર્તન આવ્યા છીએ. તેમાં પહેલો પ્રશ્ન છે, ચિત્રના નામ પરથી શરૂ થતા મૂળાક્ષર સાથે જોડો. તો અહીં ચિત્ર જોવાનું છે અને તેને તેના મૂળાક્ષર સાથે જોડવાનું છે. પહેલું ચિત્ર છે ગણપતિ. તો અહીં તમારે ગણપતિનો ગ શોધવાનો છે. ક્યાં દેખાય છે ગણપતિનો ગ? આ છે ગણપતિનો ગ. તેને આ રીતે જોડી દેવાનું છે. ત્યાર પછીનું ચિત્ર છે જમરૂખનું. તો તમારે તેમાં જમરૂખનો જ શોધવાનો છે. તો આ છે જમરૂખનો જ. ત્યાર પછી કબૂતરનું ચિત્ર છે. કબૂતરને ક સાથે જોડવાનું છે. ત્યાર પછીનું ચિત્ર છે તલવાર. તો તલવાર ત મૂળાક્ષર ઉપરથી શરૂ થાય છે, એટલે તેને તલવારના ત મૂળાક્ષર સાથે જોડવાનું. ત્યાર પછીનું ચિત્ર ટબ છે. ટબ ટ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય છે, એટલે તેને ટ મૂળાક્ષર સાથે જોડી દેવાનું. ત્યાર પછી છે ચકલી. ચકલી ચ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય છે, એટલે તેને ચ મૂળાક્ષર સાથે જોડી દેવાનું. ત્યાર પછી છે ઘડિયાળ. ઘડિયાળ ઘ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય, એટલે તેને ઘ સાથે જોડી દેવાનું. ત્યાર પછી છે દફતર. દફતર દ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય, તો તેને દ મૂળાક્ષર સાથે જોડી દેવાનું. ત્યાર પછી છે ઢોલક. ઢોલક ઢ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય, એટલે તેને ઢ સાથે જોડી દેવાનું. ત્યાર પછી છે થેલી. થેલી થ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય, એટલે તેને થ સાથે જોડી દેવાનું. ત્યાર પછી છે ધજા. ધજા ધ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય, એટલે તેને ધ મૂળાક્ષર સાથે જોડી દેવાનું છે. આ રીતે ચિત્રને તેના મૂળાક્ષર સાથે જોડવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મૂળાક્ષરને ચિત્ર સાથે મૂળાક્ષર તથા તે મૂળાક્ષરવાળા ચિત્રો જોડીને ચિત્રમાં રંગ પૂરો. તો ચિત્ર તમારે તેના મૂળાક્ષર સાથે જોડવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે. તો પેલું ચિત્ર કમળનું છે. તો કમળમાં તમારે રંગ પૂરવાનો છે અને કમળ ક મૂળાક્ષર ઉપરથી શરૂ થાય, એટલે તેને ક સાથે જોડવાનું છે. ત્યાર પછીનું ચિત્ર છે જગ. તો જગ જ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય, એટલે તેને જ સાથે જોડી દેવાનું છે. ત્યાર પછી છે ખલ. ખલ ખ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય, એટલે તેને ખ મૂળાક્ષર સાથે જોડી દેવાનું. ત્યાર પછી છે ડમરું. ડમરું ડ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય, એટલે તેને ડ સાથે જોડી દેવાનું. ત્યાર પછી છે તપેલી. તપેલી ત મૂળાક્ષર ઉપરથી શરૂ થાય, એટલે તેને ત મૂળાક્ષર સાથે જોડી દેવાનું છે. આ રીતે મૂળાક્ષરને ચિત્ર સાથે જોડી તેમાં રંગ પૂરવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આપેલા મૂળાક્ષરથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. ઉપર જે પણ મૂળાક્ષર આપ્યા છે તેને તેના ચિત્રો સાથે જોડવાનું છે. તે અહીં જુઓ, ખ આપ્યો છે અને નીચે ખટારાનું ચિત્ર આપ્યું છે. તેને ખ સાથે આ રીતે જોડ્યો છે. ત્યાર પછી છે જ. જ પરથી કયું ચિત્ર આવે છે? ઝાડનો જ. તેને આ રીતે ઝાડ સાથે જોડી દેવાનું છે. ત્યાર પછી છે ડ. ડ પરથી કયું ચિત્ર આવે છે? ડબ્બું. તો અહીં ડબ્બાનું ચિત્ર છે, તેને ડબ્બા સાથે આ રીતે જોડી દેવાનું છે. ત્યાર પછી છે ઘ. ઘરનો ઘ. તો ઘરને આ રીતે જોડી દેવાનું છે. ત્યાર પછી છે ધજા. શું કહેવાય છે? ધજા. ધજાને આ રીતે જોડી દેવાનું છે. ત્યાર પછી છે જ. જગનો જ. પછી છે
છત્રીનો છ. તો અહીં છત્રી ક્યાં છે? તારે તેને આ રીતે છત્રી સાથે જોડી દેવાનું છે. ત્યાર પછી છે કમળ. તો તેને કમળના ચિત્ર સાથે જોડી દેવાનું છે. આ રીતે મૂળાક્ષરને સાચા ચિત્ર સાથે જોડવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ચિત્રો જોઈ પહેલો મૂળાક્ષર લખો. તો આ છે ચાકુ. તો આને છરી પણ કહેવાય છે. તો આપણે અહીંયા છરી લખીશું. તો છરીનો છ. ત્યાર પછી છે ધનુષ. આ ચિત્રને ધનુષ કહેવાય છે. તો ધનુષ ધ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે અહીં લખવાનું છે ધ. ત્યાર પછી છે ઠળિયો. ઠળિયો ઠ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે અહીં લખવાનું છે ઠ. ત્યાર પછી છે ઘોડો. ઘોડો ઘ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે અહીં લખવાનું છે ઘ. આને કહેવાય છે ઢગલો. ઢગલો ઢ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે અહીં લખવાનું છે ઢ. આ છે દડો. દડો દ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે અહીં લખવાનું છે દ. આને કહેવાય છે ડમરું. ડમરું ડ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે અહીં લખવાનો ડ. આને છે કહેવાય તલવાર. તલવાર ત મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે અહીં લખવાનું છે ત. આને કહેવાય ઝબલું. ઝબલું જ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે અહીં લખવાનું છે જ. આ છે જલેબી. જલેબી જ મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે અહીં લખવાનું છે જ. આને કહેવાય છે કરવત. કરવત ક મૂળાક્ષર ઉપરથી શરૂ થાય એટલે અહીં લખવાનું છે ક. આ રીતે ચિત્ર ઓળખી મૂળાક્ષર લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સરખા મૂળાક્ષરની જોડ બનાવો. સરખા મૂળાક્ષર જોડવાના છે. જો અણને અણ સાથે જોડ્યો છે. ખને આપણે ખ સાથે જોડવાનું છે. આ છે ટ. ટને ટ સાથે જોડવાનું છે. આ છે ગ. ગ ગણપતિનો ગ. થ થર્મોસનો થ. ત્યાર પછી છે જ ઝબલાનો જ. ઘ ઘરનો ઘ. ત તલવારનો ત. ધ ધજાનો ધ. ઢ ઢગલાનો ઢ. ક કમળનો ક. ચ ચકલીનો ચ. આ રીતે સરખા મૂળાક્ષર જોડવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ચિત્ર જે મૂળાક્ષરથી શરૂ થતું હોય તે મૂળાક્ષર શોધી તેના ફરતે ગોળ કરો. પહેલું ચિત્ર છે કરવટ એટલે ક ઉપર ગોળ કર્યું છે. બીજું ચિત્ર છે ચમચી એટલે ચમચીનો ચ શોધવાનો છે અને આ છે ચમચીનો ચ. તેના ઉપર આ રીતે ગોળ કરવાનું છે. ત્યાર પછી છે ઠળિયો. તો ઠળિયા પર આ રીતે ગોળ કરવાનું છે. ત્યાર પછી છે ઢીંગલી. ઢીંગલીના ઢ પર ગોળ કરવાનું છે. ત્યાર પછી છે છત્રીનું ચિત્ર. તો છ ઉપર ગોળ કરવાનું છે. ત્યાર પછી છે ગલોળી. તો ગ મૂળાક્ષર પર ગોળ કરવાનું છે. ત્યાર પછી આને કહેવાય છે ઘડો. તો ઘ મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે. આ ચિત્ર છે થેલી. તો થ મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે. આ રીતે સાચો મૂળાક્ષર શોધી તેના ફરતે ગોળ કરવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે જોડ બનાવો. અહીંયા ચ મૂળાક્ષર આપ્યો છે એટલે તેના મૂળાક્ષર સાથે જોડી શબ્દ વાંચવાનો છે ચકલી. તેને ચકલી સાથે જોડવાનું છે. ત્યાર પછીનો છે ટ મૂળાક્ષર. તો અહીં ટ મૂળાક્ષર તમારે શોધવાનું છે. તો આ છે
ટ મૂળાક્ષર અને તે શું લખ્યું છે? ટમેટું. એટલે તેને ટમાટર સાથે જોડી દેવાનું છે. ત્યાર પછી છે ધજાનો ધ. તો અહીં ધ મૂળાક્ષર આ રહ્યો અને શબ્દ લખ્યો છે ધજા, એટલે તેને ધ સાથે જોડી દેવાનું. ત્યાર પછી છે ઘ મૂળાક્ષર. તો ઘ મૂળાક્ષર આ રહ્યો, શબ્દ લખ્યો છે ઘર, એટલે તેને ઘર સાથે જોડી દેવાનું. ત્યાર પછી છે જ મૂળાક્ષર, એને જ સાથે જોડવાનું અને શબ્દ લખ્યો છે જલેબી, એટલે તેને જલેબી સાથે જોડી દેવાનું છે. આ રીતે તમારે ઘરે પણ સાચી જોડ બનાવવાની છે અને રિવિઝન કરવાનું છે. હવે આપણે બીજી વિડીયોમાં મળીશું.